મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના 30 જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર। વલસાડ, નવસારી, ડાંગ પહોંચતા જ ચોમાસું થાક્યું છે। હાલ ચોમાસું થોડો વિરામ લે તેવી શક્યતા છે। ચોમાસાને ધક્કો મારે કે ખેંચે એવા પરિબળ હાલ નબળા જોવા મળી રહ્યા છે। તો રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતોએ કરવી પડશે પ્રતીક્ષા। ચોમાસાને હાલ જોઈએ તેવી ગતિ મળવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે। ચોમાસાનો પૂર્વ તરફનો છેડો 13 દિવસથી સ્થિર થયો છે। પૂર્વ ભારતમાં 31 મે બાદ આગળ નથી વધ્યું ચોમાસું। આજે હવામાન વિભાગે માત્ર આંધ્રપ્રદેશ, ઓડિશામાં જ આગળ વધવા અનુકૂળ સ્થિતિ હોવાનું જણાવ્યું। તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતા જ નબળું પડી ગયું છે। તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है, आज डे 1 की बात करेंगे तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, तापी, दादरा नगर हवेली। डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। थंडर स्टॉर्म की वार्निंग आज और कल 2 दिनों के लिए दिया गया है। और डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग गई है। जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं कल के लिए जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। कल जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी, वलसाड़ में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है। और इसका जो कारण है जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास। तो ગુજરાતમાં એન્ટ્રી સાથે ચોમાસાની બ્રેક જોવા મળી રહી છે। ગુજરાતમાં ચોમાસું પ્રવેશતા નબળું પડ્યું છે। મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ આજે ક્યાં વરસાદ પડી શકે છે તેના પર જો નજર કરીએ તો આ તમામ વિસ્તાર છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર કે જ્યાં આજે વરસાદની સંભાવના છે, જેમાં ડાંગનો સમાવેશ થાય છે, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે, દમણ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે। આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતાની આગાહી છે। તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। જો કે જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, ક્યાંક વરસાદને લઈને બ્રેક પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આ તમામ વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે। હવે વાત કરીએ કે આવતીકાલે વરસાદની આગાહી કયા કયા વિસ્તારો માટે છે। તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે પણ વરસાદ પડશે। વલસાડમાં આવતીકાલે વરસાદ પડશે, તાપીમાં વરસાદ પડશે, નવસારીમાં વરસાદ પડશે, જ્યારે સુરતમાં પણ વરસાદ પડી શકે છે। નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ અને હા અમદાવાદમાં પણ આવતીકાલે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। તો મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું છે। એક અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નથી જોવા મળી રહી। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહીં। મોન્સૂન બ્રેકના કારણે ભારે વરસાદ નહીં થાય। 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થવાનું અનુમાન છે। તો 16 અને 17 જૂને વરસાદની શક્યતા। રાજ્યમાં છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહેશે જ। વલસાડ, વાપીમાં ચોમાસાનો વિરામ। તો અરબી સમુદ્રમાં હાલ દબાણ ન હોવાથી ચોમાસાનું બ્રેક છે। દક્ષિણ ગુજરાતના અને અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે। હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે, પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે। એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક। હવે એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યો, દક્ષિણ ગુજરાત
ગુજરાતના લગભગ વલસાડ, વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે, પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે. એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હા, એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે. જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે. અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1 થી 2 કે 2.5 ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે. પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે, છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડેલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે. એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે, પણ એમાં કોઈ મોટી ઉથલપાથલ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે. એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ગોંડલના સંમેલનમાં એસસી સમાજની જાહેરાત. 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાનોની મળશે બેઠક. જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી. એસસી સમાજે કરી છે 4 માંગણીઓ. ગણેશ જાડેજાની ટોળકી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થાય. તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. હાર્દિક, જે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તે મામલે શું વધુ અપડેટ છે? બેઠકોની પણ વાત થઈ રહી છે. ચોક્કસથી લુબના રાજકોટ જિલ્લાનો જે ગોંડલ તાલુકો છે ત્યાં થોડી વાર પહેલા જે છે અનુસૂચિત જાતિની વિશાળ રેલી મળી હતી. વાત કરવામાં આવતા રેલીમાં જે છે એ મુખ્ય 4 માંગ મૂકવામાં આવી છે, જેમાં ગણેશ જાડેજા અને તેની ટીમ સમક્ષ જે છે ટીમ વિરુદ્ધ ગુજસી ટોકની કલમ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત ગુનાહિત કાવતરાની કલમ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત સ્પેશિયલ પીપીની ફાળવણી કરવામાં આવે અને આ સમગ્ર કેસ છે તે જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ માંગ સાથે જે છે તે અનુસૂચિત સમાજના જે આગેવાનો છે તેમણે પોતાની માંગ રજૂ કરી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો 2 દિવસ બાદ ફરી જે છે એ અનુસૂચિત સમાજની જે બેઠક જૂનાગઢમાં મળશે અને તેમાં કેટલાક નિર્ણયો પણ કરવામાં આવશે. આ ઉપરાંત જે ફરિયાદી છે તેમને તો ત્યાં સુધી માંગ કરી દીધી છે કે જે ગીતાબા જાડેજા છે તેમનું ધારાસભ્ય પદ રદ કરે સરકાર, તેવી પણ તેમને માંગ જે છે મીડિયા સમક્ષ કરી દીધી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે આજે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામ છે તે ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ છે. અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગોંડલની મુખ્ય બજારો બંધ છે. એટલે કે કહી શકાય કે એક જ શહેરમાં એક જ દિવસે અલગ અલગ 2 બાબતો સામે આવી રહી છે. એક બાજુ ઉગ્ર વિરોધ છે, વિશાળ બાઇક રેલી નીકળી રહી છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે ગોંડલ શહેર બંધ છે. ગોંડલ શહેરના જે છે 84 જેટલા ગ્રામ્ય વિસ્તારો પણ બંધ છે. એટલે કે કહી શકાય કે વિરોધ અને સમર્થન બંને બાબતના જે છે એક જ જગ્યાએ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ગોંડલ શહેર છે તે પણ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો. રેલી પણ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સ્થળે જે છે થોડી વાર પહેલા જે છે સભા પૂર્ણ થઈ હતી અને દલિત સમાજના જે તો આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી જે માંગણીઓ છે તેને લઈને વાત કરવામાં આવી રહી છે.
अन्य समाचार अमदावादથી ગુજસેલના પૂર્વ કેપ્ટન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીએ નોંધ્યો છે ગુનો। 72 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ સામે આવ્યું। સરકારની જાણ વગર ફ્લાઇટનો કર્યો છે દુરુપયોગ। સત્તાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું। ગુજસેલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આપી માહિતી। તો એસીબીમાં ફરિયાદ ત્યારે કેપ્ટન અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર નટવરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આરોપી કેપ્ટન અજય ચૌહાણ પોતાની ફરજ દરમિયાન સરકારી એરક્રાફ્ટમાં પરવાનગી વગર જ કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવતા હોવાનો આરોપ છે। સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી ગુજસેલ સિવાય અન્ય કંપનીની ફ્લાઇંગ ડ્યુટીમાં સેવા આપીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે। આ સાથે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડને મેનપાવર પૂરો પાડવાના આ બદલામાં કેપ્ટન અજય ચૌહાણે અંગત બેંક એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ મેળવીને આર્થિક લાભ લીધો હોવાનું પણ સામે આવ્યું છે। વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે ફોન લાઈન પર। મૌલિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે જે માહિતી સામે આવી રહી છે ગુજસેલના પૂર્વ કેપ્ટન સામે? લુબના છેલ્લા ઘણા સમયથી અહીંયા તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહી હતી। કેપ્ટન વિરુદ્ધ ખાનગી રહ્યા જે તપાસ કરવામાં આવી હતી અને આખરે એસીબીએ આ ફરિયાદ દાખલ કરી છે। મહત્વનું છે કે અજય ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જે પ્રકારના આક્ષેપ હતા અને તેને લઈને સરકારના ધ્યાને આવતા ગુજસેલના જે અધિકારી છે તેમના તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માનવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજસેલમાં ફરજ મોકૂફ ઉપર હતા, પરંતુ તેમ છતાં પણ અગાઉ તેમણે જે ફરજ બજાવી હતી ત્યાં ક્યાંક એરક્રાફ્ટનો દુરુપયોગ કર્યો હતો અને દુરુપયોગ કરતા કરતા પોતાના સત્તાનો પણ દુરુપયોગ કરી અને તેનો ઉપયોગ કુટુંબીજનોના અંગત હવાઈ સફરી માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું। તેનાથી સરકારના જે તિજોરી છે તેને નુકસાન પહોંચ્યું હતું। સાથે સાથે તે પોતે એક કેપ્ટન પાયલોટ હોવા છતાં અન્ય કંપની જે છે તેને મેનપાવર પૂરો પાડતા હતા। ત્યાં અન્ય મદદ છે તે ખાનગી રાહે કરતા હતા અને તેના બદલામાં તે વળતર પણ લેતા હતા, જે ન કરી શકાય તે પ્રકારની કૃત્ય જે છે તેમણે કર્યું હતું અને તેના જ કારણે તેમના વિરુદ્ધ આવક કરતા વધુની સંપત્તિ એટલે કે ડીએ કેસ જે છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેમના અલગ અલગ બેંક એકાઉન્ટ જે છે તેમાં કેટલા રૂપિયા તેઓ લીધા છે તે બાબતની પણ એસીબી તપાસ કરી રહી છે। જી બિલકુલ મૌલિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો કાલથી શાળાઓ ખુલવાની સાથે આરટીઓ એક્શનમાં છે। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓનું થશે ચેકિંગ। સોમવારથી હાથ ધરાશે સરપ્રાઇઝ ચેકિંગ। પોલીસ અને આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ। નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી થશે। રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા। સવારે 10 વાગ્યાથી કામગીરી ચાલે છે। 800 જેટલી સ્કૂલ વાન સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું। રોજની 40 જેટલી અરજીઓ આવે છે। આજે સંચાલક મંડળો સાથે મિટિંગ થઈ છે, એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને આ સરકારના પરિપત્રો 2019થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે। બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય એ થોડા સમયમાં 2-4-5 દિવસની અંદર કમ્પ્લાય કરી દે અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે એમ કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઈવ કરવામાં આવશે। એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની તમામ 600 શાળાઓમાં ડીઈઓ દ્વારા ફાયર તપાસ પૂર્ણ કરાઈ હોવાનું સામે આવ્યું। સાથે જેટલી પણ શાળાઓમાં અનધિકૃત શેડ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન 7 શાળાઓમાં શેડને દૂર કરવામાં આવ્યા છે, જ્યારે એક શાળાની ઓફિસને સીલ કરવામાં આવી હતી। ત્યારે સીલ કરાયેલ શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ડીઈઓ દ્વારા આપવામાં આવી છે। ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો, જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે। સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં। તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસી અધિકારીઓ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારમાં 1500થી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા। શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા બાળકોની સલામતી માટે આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી અઠવાડિયાથી
આરટીઓ, ટ્રાફિક, ફાયર અને ડીયુની ટીમ તમામ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે. આ સાથે જ લાયસન્સ વગર જે બાળક વાહન ચલાવતું હોય તો જે તે વાહન માલિકને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની સજા કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.